વડોદરાના હરણી વિસ્તારમાંથી એક 17 વર્ષની છોકરી અચાનક ગુમ થાય છે। આ સગીરાનું કિડનેપિંગ કરી ગુજરાતથી હજારો કિલોમીટર દૂર બિહારના મુઝફ્ફરપુરમાં લઈ જવાઈ હતી। પોલીસ લોકેશન ટ્રેસ કરી શકતી નહોતી અને સગીરા ક્યાં છે તેની ચોક્કસ માહિતી પોલીસને મળતી નહોતી। અહીં વડોદરા પોલીસ એક નિર્ણય લે છે। પોલીસ અધિકારીઓ શાકભાજી વેચનાર અને પેડલ રિક્ષાવાળા બનીને મુઝફ્ફરપુરના રસ્તાઓ પર દિવસો સુધી ફરી રહ્યા હતા અને પછી શરૂ થાય છે કેવું સિક્રેટ ઓપરેશન। આ આખા ઓપરેશન પાછળ શું હતી કહાની અને કેવી રીતે 1600 કિલોમીટર દૂર ગામમાંથી સગીરાને રેસ્ક્યુ કરવામાં આવી, આજના વિડીયોમાં જાણીશું વડોદરા પોલીસના આ અનોખા રેસ્ક્યુ ઓપરેશનની સંપૂર્ણ કહાની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ સ્ટોરીઝ બાય પ્રશાંત દયાળ અને હું છું આપની સાથે દર્શિલ। વડોદરાના હરણી વિસ્તારમાંથી 17 વર્ષની દીકરી અચાનક ગુમ થઈ જાય છે। કુમળી વયની દીકરી અચાનક ક્યાંય ના મળતા પરિવાર ગભરાઈ જાય છે। માતા પિતાની નજર તેને સતત શોધી રહી છે। સગા સંબંધીઓ, ઓળખીતાઓ, પાડોશીઓ સૌને પૂછે છે પરંતુ ક્યાંયથી કોઈ માહિતી મળતી નથી અને પરિવાર પોલીસ પાસે પહોંચે છે। હરણી પોલીસ સ્ટેશનમાં સગીરાના અપહરણની ફરિયાદ નોંધાઈ છે। શરૂઆતમાં પોલીસને લાગે છે કે કદાચ સગીરા ક્યાંક પોતે જતી રહી હશે અથવા આસપાસ જ હશે। હવે હરણી પોલીસની મહેનત છતાં નાકામયાબી કહો કે પછી આ કેસમાં હાથ પગ હલાવ્યા જ નહોતા કે શું, તેવું કહેવું થોડું અઘરું છે કારણ કે અહીં દિવસો પસાર થાય છે, પછી અઠવાડિયા અને પછી મહિના। માતા પિતા સતત ચિંતામાં છે અને 4 મહિના પછી પણ પ્રશ્ન તો ત્યાં જ આવીને ઊભો રહે છે કે આ દીકરી આખરે છે ક્યાં। તપાસ આગળ વધે છે પરંતુ પોલીસને કોઈ દિશા મળતી જ નથી। ત્યારબાદ આ કેસની ગંભીરતા જોતા વડોદરાના પોલીસ અધિકારીઓ આ કેસને વડોદરાના HTU એટલે કે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને સોંપે છે। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનું કામ માનવ તસ્કરી સામે કાર્યવાહી અને ગુમ થયેલા બાળકો તથા મહિલાઓને શોધવાનું હોય છે। વડોદરા HTU ટીમ આની તપાસ શરૂ કરે છે। આ યુનિટના ઇન્સ્પેક્ટર CH આસુંદ્રાને શંકા થઈ રહી હતી કે કોઈ તો બાબત છે જે પોલીસને અત્યાર સુધી સમજાઈ રહી નથી કારણ કે આ ગરીબ પરિવાર હતો માટે ખંડણી માટે કિડનેપિંગ થયું હોય તેવું લાગતું નહોતું। દીકરી સાથે બસ કોઈ અઘટિત ઘટના ન ઘટી ગઈ હોય તેની તેમને ચિંતા હતી। બાકી આમ 4 મહિના સુધી આ છોકરી કે તેના અંગે કોઈ પણ પ્રકારની વિગતો મળે નહીં તેવું ના થાય। PI CH આસુંદ્રા એક દિવસ વિચાર કરે છે અને પોતાની ટીમને કેબિનમાં બોલાવે છે। તેઓ સૂચના આપે છે, આપણે આ કેસ જ્યાંથી શરૂ થયો હતો ત્યાંથી ફરી શરૂઆત કરવી પડશે। ટીમને પહેલાં તો કશું સમજાતું નથી પરંતુ તેઓ ફોડ પાડતા કહે છે, જાઓ સાઈડ પર જ્યાંથી આ દીકરી ગુમ થયાની વિગત પહેલાં મળી હતી ત્યાંથી તપાસ કરો, આસપાસના લોકોને પૂછો, મામલાને પહેલાં તો ફરીથી સમજવાનો પ્રયત્ન કરો। ટીમ સાઈડ પર જવા માટે રવાના થાય છે। ત્યાં તેઓ અન્ય કામદારો સાથે પૂછપરછ કરે છે, કોન્ટ્રાક્ટર અને સાઇટ સિક્યુરિટી ગાર્ડ સહિત દરેકને સવાલો કરે છે। ત્યાં કામદારો પાસેથી એક એવી માહિતી મળે છે જે કેસ અત્યાર સુધી દિશાહીન હતો તે કેસને એક દિશા આપનારી હતી। આ માહિતી એવી હતી કે આ જ કન્સ્ટ્રક્શન સાઇટ પર અજીત કુમાર રામબાબુ મહંતો નામનો એક વ્યક્તિ પણ મજૂરી કામ અર્થે આવતો હતો, તે પણ ઘણા સમયથી ગાયબ છે। ટીમ આ માહિતી સાથે PI આસુંદ્રા પાસે જાય છે। PI આસુંદ્રાના ચહેરા પર ચમક આવી જાય છે। તેઓ કહે છે કે વેલ ડન, મને લાગે છે આપણે આ કેસમાં એક પરફેક્ટ લાઈન મળી છે પરંતુ બીજી દિશાઓમાં પણ તપાસ ચાલુ રાખીશું। દીકરી મળવી જોઈએ, બસ એ જ આપણો મેડલ છે। ગરીબ પરિવારની દીકરીને શોધવામાં પોલીસ જ્યારે મન પરોવી દે ત્યારે શું ચમત્કાર થાય છે તે આ કેસમાં જોવા મળવાનું હતું। પોલીસની મહેનત અહીં એક પરિવાર માટે ખુશીઓનો તહેવાર લાવશે કે પછી દુઃખનો પહાડ તૂટશે તે આગળના ઘટનાક્રમોમાં સ્પષ્ટ થવાનું હતું। PI આસુંદ્રા એક ટીમને અજીત કુમાર રામબાબુ મહંતો અંગે જે માહિતી મળે તે મેળવવાનું કહે છે। ટીમે આ કામ પહેલા જ કરી લીધું હતું। ટીમે અજીત કુમાર રામબાબુ મહંતોની કુંડળી કાઢીને આવી હતી। તેમણે PI આસુંદ્રાને કહ્યું, સર અમારી પાસે તેનો કોન્ટેક્ટ નંબર છે। બસ અહીં PI આસુંદ્રાએ કહ્યું, વાહ, અહીં આપણે CDR પરથી સાચી દિશામાં છીએ કે નહીં તે જાણી લઈશું। તેમણે CDR કઢાવવાની સૂચના આપી। CDRમાં સ્પષ્ટ થતું હતું અજીત કુમાર રામબાબુ અને આ દીકરી સતત સંપર્કમાં હતા, મતલબ અહીં લગ્ન માટે ફોસલાવીને અપહરણ કરાયાનો તર્ક સાચો છે। તે પછી વડોદરા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સિસની મદદથી એક માહિતી મળે છે કે અજીત કુમાર રામબાબુ મહંતો બિહારના મુઝફ્ફરપુરમાં છે અને તેણે જ આ છોકરીનું અપહરણ કર્યું છે। ત્યારબાદ PI CH આસુંદ્રાની ટીમ આ તપાસ આગળ વધારે છે પરંતુ આ અજીત કુમાર રામબાબુ મહંતો ખૂબ જ હોશિયાર હતો। પોલીસ ગમે ત્યારે ઝડપી લેશે એવું લાગતા આરોપીએ સગીરાને બિહારના મુઝફ્ફરપુરથી 84 કિલોમીટર દૂર સંતાડી રાખી હતી। મોબાઈલ લોકેશનના આધારે પોલીસ શોધશે એમ લાગતા તે ફોનનો કામ પૂરતો જ ઉપયોગ કરતો હતો અને ત્યારબાદ ફોનને બંધ કરી દેતો હતો, તેથી તેને ટ્રેસ કરવું ખૂબ જ મુશ્કેલ બનતું હતું। ત્યારબાદ PI CH આસુંદ્રા નક્કી કરે છે
કે હવે આ છોકરીને બચાવી હોય તો બિહાર જવું જ પડશે. ગુજરાત પોલીસ વડાની મંજૂરી લઈ એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 2 હેડ કોન્સ્ટેબલ અને 2 વુમન કોન્સ્ટેબલ, આમ કુલ 5 લોકોની ટીમ મળીને બિહાર જાય છે. ત્યાં જઈને તેઓ લોકલ સોર્સિસ ઊભા કરે છે અને તપાસને આગળ વધારે છે. તેઓ સતત પોલીસ ઇન્સ્પેક્ટર આસુંદ્રાના સંપર્કમાં હતા. પરંતુ અહીંથી કેસ વધુ મુશ્કેલ બનતો જાય છે, કારણ કે આરોપી ખૂબ જ ચાલાક હતો. તે સતત પોતાનો ફોન બંધ રાખતો હતો. મોબાઈલનો ઉપયોગ પણ તે કામ પૂરતો જ કરતો હતો અને પછી તરત જ ફોનને સ્વિચ ઓફ કરી દેતો. એટલે પોલીસને પણ સગીરા ક્યાં છે તેની કોઈ ચોક્કસ માહિતી મળતી નહોતી. કુલ 5 સભ્યોની ટીમ વડોદરાથી લગભગ 1600 કિલોમીટર દૂર બિહારમાં હતી, પરંતુ ત્યાંનું વાતાવરણ પણ પડકારજનક હતું. તપાસમાં ગયેલી ટીમના જણાવ્યા પ્રમાણે ત્યારે બિહારમાં તાપમાન લગભગ 8 ડિગ્રી આસપાસ હતું. દિવસ દરમિયાન પણ ગાઢ ધુમ્મસ રહેતું અને સાંજે 4 વાગ્યા પછી તો લગભગ અંધારું છવાઈ જતું. સૂર્યના કિરણો પણ ઘણીવાર જોવા મળતા નહોતા તેવું વાદળછાયું વાતાવરણ રહેતું. આ પરિસ્થિતિમાં તપાસ કરવી સરળ નહોતી. આરોપી જ્યાં રહેતો હતો તે વિસ્તાર પહેલેથી રેકી કર્યા વગર સીધી કાર્યવાહી કરવી જોખમી હતી. એટલે પોલીસે એક અનોખી યોજના બનાવી. પોલીસ અધિકારીઓ સ્થાનિક લોકો જેવા કપડાં પહેર્યા અને પછી તેઓ કોઈ શાકભાજી વેચનાર બન્યા તો કોઈ પેડલ રિક્ષા ચલાવનાર. આ રીતે તેઓ સામાન્ય લોકોમાં ભળી ગયા અને પછી શરૂ થયું એક સિક્રેટ રેસ્ક્યુ ઓપરેશન. વડોદરા પોલીસના અધિકારીઓ મુઝફ્ફરપુરના રસ્તાઓ પર દિવસો સુધી ફરી રહ્યા હતા. ક્યારેક શાકભાજી વેચવા લોકો વચ્ચે ઊભા રહી માહિતી એકત્ર કરતા તો ક્યારેક રિક્ષા ચલાવતા લોકો સાથે વાતચીત કરતા. આ રીતે સતત 4 દિવસ સુધી વોચ રાખવામાં આવી, પરંતુ હજુ પણ સગીરા ક્યાં છે તેની કોઈ ચોક્કસ માહિતી મળી રહી નહોતી. અંતે પોલીસ એક માહિતીને આધારે મહત્વપૂર્ણ પગલું ભરે છે અને તેઓ આરોપી અજીત કુમાર રામબાબુ મહંતો સુધી પહોંચે છે. આરોપી હવે પોલીસના હાથે ચડી ગયો હતો. પોલીસ તેને સ્થાનિક પોલીસ સ્ટેશન લઈ જાય છે. ત્યાં પૂછપરછ શરૂ થાય છે. શરૂઆતમાં આરોપી પોલીસને ગોળ ગોળ ફેરવવાનો પ્રયાસ કરે છે, પરંતુ પોલીસની કડક પૂછપરછ સામે અંતે તે તૂટી જાય છે અને પછી તે કબૂલ કરી લે છે કે તેણે સગીરાને મુઝફ્ફરપુરના લગભગ 84 કિલોમીટર દૂર પોતાના ગામમાં છુપાવી રાખી છે. આ માહિતી મળતા જ પોલીસ તરત ત્યાં પહોંચે છે. ત્યાંથી દીકરીને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવે છે અને પછી જરૂરી કાનૂની કાર્યવાહી પૂર્ણ કરીને પોલીસ દીકરીને બિહારથી વડોદરા લઈને આવે છે. પોલીસ ઇન્સ્પેક્ટર આસુંદ્રાના ચહેરા પર એક સંતોષની લાગણી હતી. સાથે જ દીકરી સલામત હોવાને કારણે તેઓ ટીમની કામગીરીને બિરદાવે છે. ઘણા મહિના પછી પોતાની દીકરીને સુરક્ષિત જોઈને પરિવારની આંખોમાં ખુશીના આંસુ આવી જાય છે. પરિવાર વડોદરા પોલીસનો દિલથી આભાર માને છે. આ કેસમાં આરોપી હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને આ આખું ઓપરેશન ફરી એકવાર બતાવે છે કે જ્યારે પોલીસ કોઈ સંકલ્પ લઈ લે ત્યારે 1600 કિલોમીટરનું અંતર પણ એક દીકરીને બચાવવા માટે અવરોધ બની શકતું નથી. તો મળીશું વધુ એક કેસ સાથે ક્રાઇમ સ્ટોરીઝ બાય પ્રશાંત દયાળના એપિસોડમાં. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ને હાલ મને રજા આપો. નમસ્કાર.